હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મૂળાની ચટણીની રેસિપી. ખૂબ જ ટેસ્ટી એવી મૂળાની ચટણી બનીને તૈયાર થાય છે. તેના માટે સૌથી પહેલાં એક મૂળો લઈ લેશું અને 6 થી 7 આપણે મૂળાના તાજા પાન લઈ લેશું. કોઈ પાન સડેલું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું. અહીં તમારે જે મુજબ ચટણી બનાવવી હોય એ મુજબ મૂળા અને પાનનો ઉપયોગ કરવાનો. મેં અહીં 6 થી 7 મૂળાના પાન અને એક મૂળો લીધેલો છે. મૂળાને આગળ અને પાછળ જે ડીટીયાનો ભાગ હોય તેને આપણે કાઢી નાખશું અને ત્યાર પછી આપણે તેની છાલ ઉતારી લેશું. ચટણી બનાવતી સમયે મૂળાની છાલ ઉતારી અને પછી તેનો ઉપયોગ કરવાનો. આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમે બનાવશો તો આખા શિયાળામાં વારંવાર બનાવવાનું મન થાય એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે મૂળાના ઝીણા ટુકડા કરી અને આપણે તેને ચોપરમાં ઉમેરી દઈશું. આ રીતે થોડા નાના ટુકડા કરી અને પછી તેને ચોપરમાં ઉમેરવાનું. નહીંતર ચોપરની બ્લેડ તૂટી જશે. મૂળા થોડા કડક હોય છે તો થોડા આ રીતે ઝીણા સમારીને પછી જ તેને ઉમેરવાના. ત્યાર પછી મૂળાના પાનને પણ થોડા સમારી અને પછી આપણે ચોપરમાં તેને ઉમેરી દઈશું. તો આ રીતે બંને વસ્તુ સમારીને જ ઉમેરવાની છે તો એકદમ સરસ બધું ઝીણું એવું ચોપ થઈ જશે. મૂળાના પાનને મેં પાણીથી ધોઈ અને સાફ કરી લીધા હતા. પાન અને મૂળાને પાણીથી ધોઈ સાફ કરી અને પછી જ આપણે તેની ચટણી બનાવવાની છે. ત્યાર પછી હવે આપણે એક ડુંગળી લઈ લેશું. ડુંગળીના ફોતરા કાઢી અને આગળ અને પાછળનો ભાગ હોય તેને આપણે કટ કરી લેશું અને ત્યાર પછી ડુંગળીના પણ થોડા નાના ટુકડા કરી લેવાના અને ત્યાર પછી તેને ચોપરમાં ઉમેરવાના. જે રીતે મૂળાના નાના ટુકડા કરેલા હતા એ જ રીતે આપણે ડુંગળીને પણ ઝીણી એવી કાપી લેશું. હવે મૂળા અને મૂળાના પાનની સાથે જ આ ડુંગળીને પણ ચોપરમાં ચોપ કરવાની છે. એક આપણે મરચું લઈ લેશું. અહીં તમને વધારે પડતી તીખી ચટણી પસંદ હોય તો તમારે તીખા મરચાંનો ઉપયોગ કરવાનો. મેં અહીં વધારે તીખું ન હોય તેવું મરચું લીધેલું છે. એક મરચાંને પણ સાથે જ સમારી લેશું અને બધી વસ્તુને ચોપરમાં એકસાથે ઉમેરી અને ચોપરનું ઢાંકણ ઢાંકી અને તેને એકદમ સરસ ઝીણું એવું ચોપ કરી લેશું. 1 જ મિનિટની અંદર આપણી બધી વસ્તુ એકદમ સરસ ઝીણી એવી ચોપ થઈ જશે. હવે ચોપરનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકશો બધી જ વસ્તુ એકદમ સરસ ઝીણી એવી ચોપ થઈ ગઈ છે. હવે તેને થોડીવાર સાઈડમાં રાખી દેશું અને 2 ટમેટાં લઈ લેશું. ટમેટામાં જે ઉપરનો ભાગ હોય તેને આપણે અલગ કરી દેશું. બંને ટમેટામાંથી એ જ રીતે ઉપરનો ભાગ અલગ કરી દેવાનો અને હવે છરીની મદદથી ટમેટાના આ રીતે વચ્ચેથી 2 ટુકડા કરી દેશું. 5 થી 6 લસણની કળીઓ લઈ લેશું. આજે આપણે ચટણી 1 જ ચમચી તેલમાં બનાવવાના છીએ તો તેના માટે ગેસ પર એક પેન ગરમ કરવા રાખી દેશું અને તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેશું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં લસણની કળીઓ ઉમેરી દેશું. હવે સમારીને રાખેલા ટમેટાં ઉમેરી દેશું અને 1 મિનિટ સુધી ટમેટાને કૂક થવા દેશું. એક વખત ચમચાથી આ રીતે તેને હલાવી દેશું જેથી કરી તેમાં એકદમ સરસ તેલનું કોટિંગ થઈ જાય અને ત્યાર પછી આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી ધીમા તાપ ઉપર થવા દેશું. 1 મિનિટ પછી આપણે પ્લેટને ઉપાડી અને જોઈ લેશું તો તમે જોઈ શકશો ટમેટાની એક સાઈડ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે ચમચાથી તેને ફેરવી અને પાછળની બાજુ પણ ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી થવા દેશું. તો પાછળની સાઈડ પણ ટમેટાં હવે એકદમ સરસ કૂક થઈ ગયા છે. બંને બાજુ આ રીતે ટમેટાં ચડી અને પોચા થઈ જાય એટલે હવે ગેસ બંધ કરી તેને નીચે ઉતારી લેશું અને એક એક કરી અને બધા જ ટમેટામાંથી આ રીતે છાલ કાઢી લેવાની છે. ટમેટાની છાલ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો તરત જ તે નીકળી જશે. ચટણી બનાવવામાં આ રીતે ટમેટાની છાલ કાઢી અને પછી જ ટમેટાનો ઉપયોગ કરવાનો છે. બધા ટમેટામાંથી મેં છાલ કાઢી લીધી છે. હવે જે આપણે મૂળા ડુંગળી બધું ચોપ કરીને રાખેલું હતું તેની જ સાથે આ ટમેટાં અને લસણની કળીઓ ઉમેરી દેવાની અને ચોપરનું ઢાંકણ ઢાંકી અને ફરી પાછું 1 મિનિટ તેને ચોપ કરી લેશું. ટમેટાં એકદમ સરસ ચોપ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચોપ કરી લેવાનું. તો હવે જુઓ બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સરસ મિક્સ થઈ અને ઝીણી ચોપ થઈ ગઈ છે. હવે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. અહીં તમને પસંદ હોય તો તમે અડધી ચમચી જેટલો ચાટ મસાલો પણ ઉમેરી શકો છો અને ફરી પાછું ચોપરનું ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને ચોપ કરી લેશું. બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને ચોપ કરી લેવાનું.
તો માત્ર 1 ચમચી તેલ અને 5 જ મિનિટમાં આપણી મૂળાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તૈયાર કરેલી ચટણીને આપણે એક બાઉલમાં કાઢી અને સર્વ કરી લેશું. આ ચટણીને તમે રોટલી, રોટલા કે પરોઠા કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો. જમવામાં માત્ર 1 ચમચી ચટણીને સર્વ કરશો એટલે જમવાનો સ્વાદ બમણો કરી દે એટલી ટેસ્ટી બનીને ચટણી તૈયાર થાય છે. આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.